એવી મેલડીની હાજરી થઈ વાઘડિયા વેદનો ધર્મ કહેવાય કાળી વેલનો કુહાબો કહેવાય અને જો મારી મેલડીને કોઈ અડધી રાતે બોલાવે અને મારી મેલડી કે જો જમણા આજ મારી મેલડી કે જો મને હરખા ભગીની મેલડીને યાદ કરે અરે કોઈ મહાન એને માર્યો હોય વગર વાગે માર્યો હોય અને મને હરખા ભગીની મેલડીને બોલાવે અને ભલાવાળા હવા વેચની નાંગણી બનો રૂપિયા જવડી ફેર માણો જમણા પગે જો આજ ડંખ આપું અને દાદો કો ઊંચો થવા દો ને તો મને હરખા ભગીની મારી મેલડીની હાજરી થાય પણ મેલડીને કોઈથી સાળો ન કરાય મેલડીને કોઈથી ઠેકડી ન કરાય અને જો મારી મેલડી કે મારી ઠેકડી કરો અને જો ભલામણા પાણી કરીને પી ન જાવ ને તો હિન્દુ ધર્મની માલપા હું કન્યાની કાળી નાગણી મેલડી મેલડી તો કોણ કહેવાય હવામાનો તેલનો તાવો હોય હવામાનો તેલના તાવાની માલપા એમ કહેવાય તેલ ઊંડું થતું હોય અને માતાજી મેલડીનો ભૂવો હોય અને માં ભગવતી મેલડીનો આંકલો આવે હવામાન તેલ સિંદૂરનો તાવો હોય અને જો મારી મેલડીનો ભૂવો હુવક નાખીને જો એ તાવાને પી જાય રૂવાનું ખાડું થવા દે અરે ધરવાનો ફળફળો પડવા દે તો મારી હિન્દુ ધર્મની માલમાં મારા હરખા ભગીની મેલડીનો અને આવું બન્યું હતું બાપ સહેજ મોનો બન્યો સહેજ માતાજીનું કોણ લેવું હોય માતાજીનું સત લેવું હોય ને બાપ તો મેલડી આગળ જાય ને જો મારી મેલડી કે ત્રીજી પલ જવા દઉં ત્રીજી ઘડીએ જો આવીને ઊભી ન રહી જાવ તો મને જગતની માલમાં મેલડીને કોઈ તરત આચમ ન પડે અને કેદી ધોળકાની માથે મમટસો બેગડો તેદી આવા કોઈ હિન્દુ ધર્મના ભુવાને ભેગા કરીને કે તમારા હિન્દુ ધર્મમાં મેલડી મેલડી કરો તમારી મેલડી ગાંડાને હાજા કરે મેલડી મુગાને બોલતા કરે તો મારે તમારી મેલડીને જોવી છે મેલડી તમારી કેવી છે આવા ભોલુડા ભુવાને ભેગા કર્યા 350 ભુવાને ભેગા કર્યા પોતાના સિંહાસન માથે બેહી હવા મણ તેલ સિંદૂરનો તાવો ઊનો કર્યો તમારા હિન્દુ ધર્મમાં મેલડી મેલડી કરો હવા મણ તાલ તાવાને પી જાવ નકર આવા ઢોંગ ગધિંગ બંધ કરી દો 350 ભુવાને ભેગા કર્યા ધોળકાના મદ શોખની માલપા પી જાવ મેલડી મેલડી કરો હવા મણ તેલ સિંદૂરના તાવાને પી જાવ નકર આવી મેલડીના ધજાગરા બંધ કરી દો 350 ભુવાને એમ કહેવાય ઊભા રાખ્યા છે મદ શોખની માલપા સિંહાસન માથે બેઠેલો મમતસો બાદશો આવી મેલડી મેલડી કર્યો આમાં મેલડી હું માનતો નથી આવા ઢોંગ ધતિંગ છે મેલડીના ધજાગરા બંધ કરી દો 350 ભુવાને કાળા ગ્રહની કોટડીની માલપા પૂરી દીધા કે આના કાળા ગ્રહની કોટડીના માથે દોકડાના પૂતળીઓના નામ દેવી આવા ખોટા છે આવા ઢોંગ ધતિંગ હિન્દુ ધર્મની માલપા હોય જ એક દી બે દી 3 દીના માથેથી વાણા વાઈ જાય તેથી 350 ભુવા મોજાણા કે આમાં કરવું હું તેથી એક ભુવાને વિચાર આવ્યો એ ભુવાએ કીધું ભાઈ રાતનો મજર ભાંગેલો 1:30 નો સમય થયો છે સિપાઈ હૂતો તો સિપાઈને બોલાવ્યો જરાક અહીંયા તો આય ભાઈ સિપાઈ બે આવ્યા આમાંથી 350 ભુવાનું કોઈનું કામ નથી અહીંથી 3 કિલોમીટર આગળ શિયાવાડા ગામ છે શિયાવાડા ગામની માલપા કાનિયો રાવળ છે ને મારી મેલડીનો બાનાધારી ભુવો છે એને જો કદાચ અહીંયા લાવો ને તમારા 350 ભુવાની માલપા કોઈ ભુવાનું સત નથી પણ 3.5 મણનો તેલ છે ને બાપ એ અમારું કોઈનું કામ નહીં પણ એ કાનિયા રાવળને લાવો અને હવા મણ તેલ સિંદૂરને પી જાય અમારું કોઈનું કામ નહીં બાપ એક ઘોડા અસવાર ભાગડતા ધીમા ભાગડતા ધીમા ભાગડતા ધીમા શિયાવાડા ગામની માલપા કાનિયાની ડેલી આવે ને પણ 4 વાગ્યાનો સમય થઈ ગયો બાપ આથની માલપા દુપાણું રહી ગયું દુપાણીની માલપા ગુગળનો ગાંઠ્યો તેલનો તરસકો તુહી માં મેલડીનો જાપ જપે ઓ બાપ બે ઘોડે અસવાર ઘોડેથી હેઠા ઉતરીને કાનિયો રાવળ તારું નામ કે હા ભાઈ કાનિયો રાવળ મારું નામ પણ તમે અટાણે ક્યાં આવ્યા રજવાડામાંથી આવી છે તારા કાનિયાને એમ થઈ ગયું કે મેં કોઈ ગુનો નથી કર્યો
મેં કોઈનું ખોટું નથી કર્યું, મેં કોઈને માર્યા નથી ને મને રજવાડામાં કેમ બોલાવે? કે તને ખબર નથી ધોળકાના મન શોકની માલપા 350 ભુવાન ભેગા કર્યા, હવામાન તેલ સિંદૂર ને ઊનું કર્યું છે, એમાં 350 ભુવાન 3 દીથા જેલમાં પૂર્યા છે. કોઈ ભુવાનના માતાજીનો અવતરણ કેતા આવરણ આવતું નથી હો. અવતરણ કેતા આવરણ આવતું નથી. તેથી કાણિયો રાવળ એટલું બોલ્યો કે મને મારી અને મારી મેલડીની ખબર છે, જગતની કોઈની ખબર નથી હો. પણ તું ભૂવો છો કે આ ભૂવો છો તો તને હાલ મમદશો બાદશાહ વેગડો બોલાવે છે. અને મમદશો બાદશાહ વેગડો બોલાવે એમ કહેતા કાનિયો રાવળ મારી મેલડી સામે બોલવા માંડ્યો કે હે માં, હે ભગવતી, હે મારી મેલડી, મેં મારી હાટું નહીં, જગતની માલપા કાકા કુટુંબ હાટું નહીં, પણ હિન્દુ ધર્મની લાજ લૂંટાય છે ને મારી મેલડી મને જાગીને જવાબ દેજો. કાનિયો રાવળ માતાજી સામે રોવે છે. ઘોડે સવાર પોતાના ઘોડા માથે બેહી અને ધોળકાની માથે વઈ આવે. અહીંયા કાનિયો માતાજીને વિલાપ કરે, તુહી માં મેલડી, તુહી માં મેલડી, ને આંખની માલપાથી ટપક ટપક આહુડાની દાળ થવા માંડી. બાપ અને માતાજી જોગમાયા મેલડી આગળ विकास किए